બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો ઓછા ખર્ચે વધુ આવક કેવી રીતે મેળવી શકાય તે પદ્ધતિ પ્રમાણે અને અવનવી ટેકનોલોજીના મદદથી અલગ અલગ પાકની ખેતી કરી સારી એવી આવક પણ મેળવી રહ્યા છે। ત્યારે દાંતીવાડા તાલુકાના ભાખર મોટી ગામના સંજયકુમાર પરમાર છેલ્લા 7 વર્ષથી અલગ અલગ પાકની ખેતી કરી સારી એવી આવક મેળવી અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ સાબિત બન્યા છે। આ ખેડૂત દિવ્યાંગ હોવા છતાં પણ પોતાના 5 વીઘા ખેતરમાં શક્કરટેટી, તરબૂચ અને મરચાની ખેતી કરી લાખો રૂપિયાની આવક મેળવી છે। જાણીએ। મારું નામ પરમાર સંજયકુમાર પીરાભાઈ, ગામ ભાખર મોટી, તાલુકો દાંતીવાડા, જિલ્લો બનાસકાંઠા। હું 12 પાસ અભ્યાસ કરેલ છું। મારા પગે દિવ્યાંગ છું। તમારો પરિવાર કયા વ્યવસાય સાથે જોડાયેલો છે? મારો પરિવાર ખેતીવાડી અને પશુપાલન સાથે જોડાયેલો છે। કેટલા વીઘા જમીન છે અને પહેલાં કયા પ્રકારની ખેતી કરતા અને કેટલી આવક મેળવતા હતા? મારી પાસે કુલ 3 એકર જગ્યા છે। એમાં પહેલાં ઘઉં, બાજરી, એરંડા, મગફળી, રાજગરો, રાયડો એવી બધી ખેતી કરતા હતા, પણ એમાં બરાબર આવક થતી નથી। ત્યારબાદ અમે આધુનિક ખેતી કરવાનું વિચાર્યું। ત્યારબાદ હું ટેટી, તરબૂચ, મરચાં, ગલગોટા, રીંગણ એવી બધી શાકભાજીને બધું વાવીએ છીએ। ક્યાંથી માર્ગદર્શન મેળવ્યું છે અને કેટલા વર્ષથી તમે આ કરો છો? હું છેલ્લા 7 વર્ષથી આ ખેતી સાથે જોડાયેલો છું। મારા મિત્રોકણથી એ વાવતા હતા, ત્યારબાદ પછી મેં ચાલુ કર્યું। વાવેતર ટપક સિંચાઈ પદ્ધતિથી કરવામાં આવે છે અને મલ્ચિંગથી। આ વર્ષે તમે શું વાવ્યું છે, કેટલા વીઘામાં વાવ્યું છે અને કેટલો ખર્ચ કર્યો છે? આ વખતે 3 એકરમાં 1 એકરમાં તરબૂચ અને 2 એકરમાં ટેટી સાથે બંનેમાં સાથે મરચાં વાવેલા હતા। તેમાં તરબૂચની આવક 1.5 લાખ આજુબાજુ થઈ અને ટેટીની 2 લાખ થયેલી છે। ત્યારબાદ હાલ મરચાંની આવક ચાલુ જ છે। કુલ કેટલો ખર્ચ કર્યો હતો, એની સામે આવક કેટલી થઈ? અંદાજિત 70,000 આજુબાજુનો ખર્ચ થયેલ છે। તેના અંદર મરચાં, ટેટી, તરબૂચ થઈ અને 7 લાખ આજુબાજુની હાલ આવક થયેલી છે। ત્યારબાદ મરચાં પણ હાલ ચાલુ જ છે। મરચાંની આવક હાલ ચાલુ છે। બજારમાં અત્યારે મરચાં શું ભાવ વેચાઈ રહ્યા છે અને પહેલાં કયા ભાવ વેચાતા? ત્યારે શરૂઆતમાં તો મરચાં 12 રૂપિયા, 15 રૂપિયા વેચાતા હતા, પણ હાલ છેલ્લા 10 દિવસથી મરચાંનો ભાવ સારો એવો છે। આજનો ભાવ 55 રૂપિયા છે। અત્યારે મરચાંનું ઉત્પાદન કેટલું મળી રહ્યું છે તમને? મારે ટોટલ 10,000 છોડ વાવેલા છે। એમાં 500 થી 700 જબલા થાય છે। 8 દિવસે મરચાં વેણવામાં આવે છે। દિવસને કેટલા થતા હોય? દિવસના અંદાજિત 100, 120, 130 જબલા કરવામાં આવે। અન્ય ખેડૂતને હું કહેવા માગું છું કે તમે પણ આવું ખેતી કરો અને સારી એવી આવક મેળવો।